તમે પણ ગાય, ભેંસ કોઈ પણ પશુ લેવા કે વેચવા માંગતા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે. આ ભેંસ પ્રવીણભાઈને વેચવાની છે. આ ભેંસ સિવાય કોઈ પણ તમારે બીજી ભેંસ અથવા ગાય કે કોઈ પણ પશુ લેવા હોય તો આ વિડીયોની છેલ્લે મારા ચેનલનો એક પ્લેલિસ્ટ આવશે, તેના ઉપર ક્લિક કરી બીજા અન્ય પશુ પણ લઈ શકશો. તો વિડીયો પૂરો જોવાનો છે અને આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઇબ કરી લેજો. પ્રવીણભાઈને ભેંસ વેચવાની છે. વેતરની વાત કરું તો બીજા વેતરની અંદર આ ભેંસ છે, તમે જોઈ શકો છો એકદમ સારી સૂજી અને ટોટલ જવાબદારી વાળી ભેંસ. બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકશો. પહેલા પ્રવીણભાઈનો કોન્ટેક કરી લેજો, કેમ કે તમે આ ભેંસ રૂબરૂ જોવા જશો તે પહેલા વેચાઈ જશે, તમારે ખોટો ધક્કો થશે. એટલે કોન્ટેક કર્યા વગર ભેંસ જોવા જતા નહીં. અને ભેંસની હાઈટ પણ એકદમ સારી છે, લંબાઈ ઊંચાઈની પણ ટોટલ જવાબદારી લેવામાં આવશે. બીજા વેતરની અંદર ભેંસ છે ને માત્ર 10 દિવસની કાચી એટલે કે 10 દિવસની વ્યાવાની અંદર વાર છે. દૂધ પણ એકદમ સારું છે, ટોટલ જવાબદારી સાથે વેચવાની છે. ભેંસની કિંમત પ્રવીણભાઈનો કોન્ટેક કરીને તમે પૂછી શકો છો અને રૂબરૂ સ્થળ ઉપર તમારે જો ભેંસ લેવાની જ હશે તો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે. અને કોન્ટેક કર્યા વગર રૂબરૂ તમે ભેંસ લેવા કે જોવા જતા નહીં. ભેંસ વેચાઈ જશે તો ખોટો તમારે ધક્કો થશે અને ખોટા ફોન પણ નહીં કરવાના. ભેંસ લેવાની ગણતરી હોય તો જ ફોન કરવાના. હવે આ ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું. જિલ્લો છે જુનાગઢ, તાલુકો માણાવદર અને સરાડિયા ગામે જોવા મળશે. પ્રવીણભાઈની ભેંસ તમારે લેવી હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા, તો વિડીયોની નીચે જ તમને નંબર મળી જશે. પ્રવીણભાઈ નામ હશે. 63 5 19 વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો. તમે પણ ભેંસ, ગાય, અન્ય કોઈ પણ પશુ વેચવા માંગતા હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર મને વોટ્સએપ મેસેજ કરી શકો છો હાય લખીને.